કરીએ પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલની બેદરકારી સામે આવી। દર્દીઓના વોર્ડમાં શ્વાન ખુલ્લેઆમ આંટાફેરા મારી રહ્યા છે તેવું દેખાયું અને આ કોઈ પ્રથમ બનાવ નથી કે જ્યારે સરકારી હોસ્પિટલોમાં શ્વાન આંટાફેરા મારતા હોય। આ મામલે અનેક વિડીયો સામે આવી ચૂક્યા છે, પરંતુ ફરી એકવાર એ બેદરકારી પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલની સામે આવી। દર્દીઓના વોર્ડમાં શ્વાનના ખુલ્લેઆમ આંટાફેરા જોવા મળ્યા। ઋષિ થાનકી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। ઋષિ, જણાવશો શું વધુ વિગતો? જે અંકિત, જે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલના શ્વાનના આંટાફેરાના વિડીયો છે તે સમગ્ર પોરબંદરમાં વાયરલ થઈ રહ્યો છે। આને લઈને હોસ્પિટલનું તંત્ર શું કાર્યવાહી કરે તે પણ જોવાનું રહ્યું। જે દર્દીઓ અને દર્દીઓના સગા છે તેમાં રોષ અને ભયનો માહોલ પણ જોવા મળ્યો છે। ક્યાંક આમાં સિક્યુરિટી સ્ટાફની ક્યાંક ખામી છે તે નજરે ચડે છે અને હાલ જે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે તે પણ જોવાનું રહ્યું। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। સરકારી હોસ્પિટલમાં શ્વાનના આંટાફેરા ભલે આ કોઈ નવી બાબત નથી, પરંતુ ચોક્કસપણે ગંભીર બાબત છે કે જ્યાં દર્દીઓ સારવાર લેવા માટે પહોંચતા હોય ત્યાં જ આ રીતે રખડતા શ્વાન જે છે તે આંટાફેરા મારી રહ્યા છે। સિક્યુરિટી શું કરતી હતી તે સવાલ છે। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ગૌરવ બંબાણી અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। સર, એક વિડીયો સામે આવ્યો છે, એ વિડીયોમાં સરકારી જે જનરલ વોર્ડ હોય તેમાં શ્વાન આંટાફેરા મારી રહ્યા છે। સિક્યુરિટી શું કરતી હતી સર? હા સર, એ વિડીયો મેં જોયો, એ મને સમાચાર મળ્યા। એને અત્યારે મીટિંગ એની જ ચાલુ છે મારી પાસે અત્યારે। એ સિક્યુરિટી હેડ અને સિક્યુરિટી જેની આઉટસોર્સની છે એમને પણ બોલાવ્યા છે અને અત્યારે સર, તેના દર્દીઓ એવું કહી રહ્યા હતા કે આ કોઈ પ્રથમ વખત નથી કે જ્યારે આ શ્વાન છે ને આંટાફેરા મારી રહ્યા છે, આવું ઘણી વખત થઈ ચૂક્યું છે। ના, પણ અત્યારે એને સિક્યુરિટીને બોલાવીને જરૂર લાગે ને તો જે લીકિંગ પોઈન્ટ હોય ને જ્યાંથી આવતા હોય ડોગ, ત્યાં વધારાની સિક્યુરિટી ગોઠવશું જેથી કરીને આવું। અને સર, એવું પણ નથી કે પોરબંદરની જે આ હોસ્પિટલ છે કે જ્યાં આવું બને છે, આવું તો ઘણી વખત બની ચૂક્યું છે અન્ય હોસ્પિટલોમાં પણ। નથી લાગતું કે સિક્યુરિટી લોકોએ આ બાબતે વધુ સભાન રહેવાની જરૂર છે અને સાથે સાથે સિવિલ હોસ્પિટલના જે તંત્ર છે તેમણે પણ વધુ સભાન રહેવાની જરૂર છે કે જ્યાં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય ત્યાં આ રીતે રખડતા શ્વાન રીતસરના ફરી રહ્યા છે? સર, જોઈ લઉં છું આખું, આજે એની બાબતમાં ચર્ચા કરીને અને યોગ્ય પગલાં લેવડાવીશ। આભાર સર, અમારી સાથે જોડાવા બદલ।